એને ઓલા તું વચ્ચે આવ્યો ચાલુ છે ને તો આપણી છે ને બગદાણાથી દ્વારકા લગીની ભાઈ પગપાળા યાત્રા હતી એ તમને બધાને ખબર જ છે ને. આપણે બગદાણાથી દ્વારકા લગીની પગપાળા યાત્રા પૂરી કરીને આવ્યા હતા ને એટલે પહેલાં છે ને આપણે ઘરે છે ને નાનકડા અમથા મસ્ત મજાનું ભાઈ ફૂલ દેખાવને આમાં એને એવું બધું કર્યું હતું ને તો સાંજે છે ને ઘણું બધું લેટ થઈ ગયું હતું ને આપણી યાત્રામાં છે ને 8.5 દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો ને પછી પાછા નાથી છે ને આપણે ગિરનાર ગયા હતા. તો ગિરનાર પર્વતને એવું બધું ચડ્યા હતા ને તો થોડો ઘણો વધારે થાક લાગી ગયો હતો. એ તમને બધાને થોડી ખબર જ હોય કે ભાઈ એટલા બધા આપણે ચાલીને 400 કિલોમીટર જેટલી પગપાળા યાત્રા કરો ને ગમે એ વ્યક્તિ કરતી હોય એને થોડો ઘણો થાક તો લાગતો જ હોય. તો ભાઈ આપણે ઘરે આવી ગયા હતા ને થોડો ઘણો થાક ને એવું બધું લાગી ગયો હતો ને તો હમણાં ભાઈ થોડોક છે ને વિડીયો અત્યારે જલ્દી શૂટ કર્યો હતો નહીં, થોડોક વિડીયો લેટ આવ્યો છે એ તમને બધાને કહે છે. અને આપણે છે ને બગદાણા છે દ્વારકા પૂગવામાં છે ને આપણી પગપાળા યાત્રાની અંદર છે ને ભાઈ
ઘણા બધી ભાઈ મુશ્કેલી આવી હતી. એ મુશ્કેલીનો આપણે સામનો કરતાં કરતાં ધીમે ધીમે દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા. અને તમને સમયની વાત કરું ને તો આપણે છે ને 8.5 દિવસ જેટલો બગદાણાથી દ્વારકા પૂગવામાં છે ને 8.5 દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો. અને તમને વાત કરીએ ને તો રસ્તામાં છે ને ઘણા બધા આપણને પબ્લિકે ઘણા બધા માણસોએ સાથ અને સપોર્ટ આપ્યો હતો. પણ મને ભાવથી આપણને છે ને અમુક લોકો તો છે ને રસ્તામાં આપણને પરાણે છે ને એના ઘરે કહેતા કે ભાઈ તમે આજે અમારા ઘરે રોકાઈ જાઓ, આજે અમારા ઘરે રોકાઈ જાઓ. એવા ઘણા પણ વ્યક્તિ અમને સાથ અને સપોર્ટ આપ્યો હતો. અને આવો નવો સાથ અને સપોર્ટ આપતા રહે દ્વારકાધીશને આપણે એવી પ્રાર્થના કરીએ કે એવા બધા લોકો છે ને સાથ અને સપોર્ટ બધાએ આવીને આવી રીતે કોઈ યાત્રા કરીને જતું હોય ને તો એવા બધા લોકોને સાથ અને સપોર્ટ આપતા રહે. આપણે છે ને ભાઈ રસ્તામાં કોઈ જાતની ભાઈ આપણે રસ્તામાં મુશ્કેલી પડી નથી. આપણે છે ને પૂગવામાં છે 8.5 દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો. રસ્તામાં આપણે છે ને દ્વારકાધીશની દયાથી છે ને ભાઈ વરસાદે આવ્યો નહોતો ને આપણે છે ને દ્વારકાના દર્શન કર્યા ને ત્યાં લગીને આપણે છે ને વરસાદમાં એક જરા પણ સાટાના પડ્યા નહોતા. કેમ કે દ્વારકાધીશની ભાઈ આપણી ઉપર દયાથી આપણે યાત્રા કરતા હતા. રસ્તામાં ભાઈ કોઈ જાતની મુશ્કેલી નથી આવી. રસ્તામાં ગરમીને તડકોને એવું બધું હતું, બાકી તો કોઈ મુશ્કેલી જમવા ખાવા હોવાની પાણીની ને એવી કાંઈ ભાઈ એટલી બધી કોઈ મુશ્કેલી પડી નથી. રસ્તામાં છે ને ભાઈ ઘણા બધા લોકોએ સાથ અને સપોર્ટ આપ્યો હતો. આવીને આવી રીતે બધા સાથ અને સપોર્ટ આપતા રહેવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. બાકી તો કાંઈ નહીં, રસ્તામાં આવીને આવી રીતે બધા સપોર્ટ કરતા રહે. ને છે રસ્તામાં આપણે એક નામની પણ છે ને જરા ખમથી પણ મુશ્કેલી પડી નથી હજી સુધી. આપણે 8.5 દિવસે દ્વારકાથી બગદાણા પૂગી ગયા હતા, પછી ગયા હતા ગિરનાર, ને ગિરનારથી છે ને ઘરે પૂગી ગયા હતા. ને અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ. પણ આપણે રસ્તામાં સુધી મુશ્કેલી પડી નથી એ તમને કહી દઉં. કેમ કે આપણે હમણાં વિડીયોને એવું એડિટિંગ કર્યું નહોતું, કેમ કે થોડો ઘણો થાક લાગેલો હતો ને એટલે બધો થાક નહોતો લાગ્યો, નોર્મલ થાક લાગ્યો હતો. ને આમ થઈ તે 2-3 દી પછી આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. એમ તો બગદાણા એમ બધા ગયા હતા, તે પૂનમથી બાપા સીતારામની તો દર્શન કરવાને એમ બધા ગયા હતા. મતલબમાં ખાલી એક વિડીયો શૂટ નહોતો કર્યો. થાક લાગ્યો કે ન લાગ્યો, થોડો ઘણો લાગ્યો છે, બાકી એટલો બધો નહોતો લાગ્યો. વિડીયો શૂટ કર્યો નહોતો. ને તમને બધાએ સાથ અને સપોર્ટ આપ્યો આવીને આવી રીતે. આપણે તમને પણ બધાને અમે દર્શન કરાવ્યા હતા દ્વારકાધીશના. અને પાછા ક્યારેક જાશું, દ્વારકાધીશની દયા હશે ને ક્યારેક જાશું ભવિષ્યમાં તો પાછા તમને ફરી એક વખત દર્શન કરાવશું દ્વારકાધીશના. ને એક વખત તો દ્વારકાધીશના દર્શન કરાવ્યા છે. ને તમે પણ છે ને આવીને આવી રીતે ગુજરાતી નાનકડા ગામડાનો ભાઈ રહેવાસી છો તો તમે બધા છે ને લોકો અમને આવીને આવી રીતે સાથ અને સપોર્ટ આપતા રહેજો. ભાઈ મારા ભાઈ તરીકે હું તમારો ભાઈ છું, તો તમે બધા છે ને અમને થોડોક આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ને એક મસ્ત મજાની ભાઈ કમેન્ટ કરતા રહેજો. અત્યારે છે ને કાંઈ થાક ન લાગ્યો, આપણે યાત્રામાં પૂરી થઈ ગઈ હતી. ને અત્યારે છે ને ભાઈ આપણે વાડીએ આપણે છે ને આમ તો યાત્રા પૂરી થઈને એટલે બીજા દિવસે છે ને વાડીએ આવ્યા હતા, પણ વિડીયો નહોતો શૂટ કર્યો. અત્યારે જો વાડીએ છીએ ને આપણે છે ને વધારે પડતા ભાઈ વાડીએ રહેતા હોય ને તો વિડીયોને એવું બધું છે ને વાડીએ બધું એડિટિંગને એવું બધું કરતા હોય. કેમ કે કોઈ આપણે છે ને ડિસ્ટર્બ થાય નહીં, કોઈ ટેપ બેપ વગાડતું હોય, કોઈ ફોન જોતો હોય તો આપણે કાંઈ ડિસ્ટર્બ ન થાય. એટલે આપણે છે ને ભાઈ એક વાગે છે ને વાડીએ બી આવીને વિડીયોને બધું એડિટિંગને બધું ધીમે ધીમે કરતા હોઈએ છીએ. તો બાકી તો કાંઈ નહીં, હમણાં રસ્તામાં ભાઈ કોઈ જાતની મુશ્કેલી પડી નથી. 8.5 દિવસ થયા હતા છે ને. આપણે પહેલી રાત છે ને જેસર ને સાવરકુંડલા ને બધા, પછી બગસરા ને બામણગઢ ને ખાખેજારિયા ને એ રીતની બધી ભાઈ આપણે અલગ અલગ રાતે રોકાણા હતા. અમુક તો આપણે છે ને રસ્તામાં ભાઈ એવા ગામ આવતા છે ને તે આપણે ગામના નામે ભાઈ હૈયે નહોતા રહેતા. ખોટું ક્યાં કેવું તમને, કંઈ ગામના નામે ભાઈ હૈયે નહોતા રહેતા. ધીમે ધીમે યાત્રા કરી હતી. ને ભાઈ પૂગવામાં હતા ને એ દિવસે પાછા મારા ભાઈની બધા છે ને મને લેવા આવેલા હતા. એ કે તને લેતા આવશું ને સાથે સાથે અમારે બધાને દર્શન થઈ જાય. તો પછી એ લોકો એવું કહેતા હતા કે અમારી પાસે છે ને જુનાગઢ ને એ સાઈડ બધાને જવું છે, કે ઘણા સમયથી કે આવ્યા નથી ને, તો કે જુનાગઢને બધા જતા આવશું. મેં તમે તાર જવું હોય તો આપણે કે ભાઈ ના નથી, આપણે તો તમે જ્યાં કહો ને આપણે તૈયાર હશે. કેમ કે આપણને ભાઈ કંઈ થાક લાગ્યો નહોતો. તો જુનાગઢને એમ બધા ગયા હતા, ગિરનાર પર્વતને એવું બધું ચડીને ઘરે આવ્યા હતા. તો ઘરે નાનકડા આમ તો છે ને આપણા ભાઈ હામૈયા કર્યા હતા. કેમ કે ભાઈ પહેલી વાર છે ને આપણે સફર છે ને અવળી મોટી યાત્રા છે ને આપણે કોઈ દિવસ ભાઈ કરી નહોતી. દ્વારકાધીશની દયાથી એ પણ છે ને એકલા આપણે કરી હતી ભાઈ. રસ્તામાં છે ને એ પણ છે ને આપણે દિવસે હાલતા રહેતે તો છે ને ભાઈ કોઈ જગ્યાએ આપણે આરામ કરી નાખતા કોઈ વ્યક્તિના ઘરે, ને કોઈ દિવસ તો 2-3 વખત તો આશ્રમની અંદર આપણે રહેતા. ને બાકીના દિવસોમાં છે ને ભાઈ આપણે ઘરે કોઈ વ્યક્તિના ઘરે રહેતા. અને દિવસે આપણે છે ને મતલબમાં સવારે છે ને વહેલી 6:30-7 એવા ટાઈમની અંદર આપણી યાત્રા ચાલુ કરી દેતા. અને સાંજે છે ને 6-6:30 છે ને આપણી યાત્રા બંધ કરી દેતા હતા. બહુ ભાઈ રાતે આપણે છે ને ધીમે ધીમે હાલતા. ને આપણે દરરોજની રેન્જ કરીએ ને તો ભાઈ આપણી 52-46
એવા કિલોમીટરની ભાઈ રેન્જ આવી જઈએ ઠેઠ લગીને. અને આપણે છે ને 8.5 દિવસે પૂગી ગયા હતા ફાઇનલી. 2 વાગે પૂગી ગયા હતા. પણ છે ને ભાઈ મંદિર બને હતું દ્વારકાધીશનું. તો છે ને આપણે પાછા છે ને સાંજે આરતીના ટાઈમે દર્શન કર્યા હતા દ્વારકાધીશના. રસ્તામાં કોઈ જાતની કોઈ નામની એક પણ મુશ્કેલી આપણે નહોતી આવી. ગિરનાર પર્વત ચડીને ઘરે આવ્યા હતા. મસ્ત મજાનું ભાઈ સમયાને એવું બધું કર્યું હતું ને પછી સાંજ પડી ગઈ હતી. બાકી તો કંઈ નહીં ભાઈ, આપણે છે ને બગદાણાથી દ્વારકા લગીની પગપાળા આપણો પહેલો સફર હતો ને, એમાં આપણને ભાઈ ઘણી બધી મજા આવી હતી. તમે બધા લોકો છે ને આવીને આવી રીતે અમને સાથ અને સપોર્ટ આપતા રહેજો ને. ભવિષ્યમાં અમે ક્યારે જશું ને દ્વારકા કે કોઈ જગ્યાએ પગપાળા યાત્રા કે કોઈ પણ જગ્યાએ, તો તમને પણ દર્શન કરાવશું. પણ તમે ગુજરાતી તરીકે છે ને તમારા ભાઈને છે ને થોડો સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. બાકી કાંઈ નહીં ભાઈ, દ્વારકાધીશના દર્શન મસ્ત મજાના આપણે કર્યા હતા. ઘણી બધી મજા આવી હતી. હવે છે ને અત્યારે છે ને વિડીયો શૂટ થઈ ગયો છે ને આપણે છે ને તમને અમારા વિડીયો કેવા લાગ્યા ને દ્વારકા ગયા ત્યાં લગીને અમારા વિડીયો તમને કેવા લાગ્યા ને બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. આજનો વ્લોગ છે ને અમારો એ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ પણ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ. બધાને લાઈક કમેન્ટ કરતા રહેજો ને વિડીયોને છે ને થોડોક શેર કરી દેજો ને અમારા પેજને પાછા ફોલો કરતા રહેજો. જય દ્વારકાધીશ.